હલો, કેમ છો બધા? આજે મેં પનીર આલુના કબાબ બનાવું છું. તો તમને રેસીપી બતાવું છું કે હું કેવી રીતે બનાવું છું. આ બોઇલ કરેલા આલુ છે અને મેશ કરી દીધા છે. પનીર છે ઘરનું બનાવેલું ને ચીઝ છે, હું થોડું ચીઝ પણ નાખીશ ને બેઝિક મસાલા છે. અને એમાં ધાણા, લસણ, આદુ, ડુંગળી એ નાખીશ. થોડો પાઉંભાજી મસાલો નાખીશ, ઓરેગાનો નાખીશ, મિક્સ સિઝલિંગ નાખીશ ને ચીલી ફ્લેક્સ નાખીશ. આ બધું મિક્સ કરવાનું છે. તો ચાલો જોઈએ. આ રીતે હાથેથી સરસ મિક્સ કરી દેવાનું છે. ચીઝ, ધાણા, ડુંગળી, લસણ, આદુ બધું સરસ મિક્સ થઈ ગયા પછી એની અંદર બેઝિક મસાલા નાખવાના છે. ગરમ મસાલો છે, મીઠું છે, લાલ મરચું, થોડી હળદર, થોડું ધાણા પાવડર, થોડો મરી પાવડર, થોડું ઇટાલિયન સિઝલિંગ, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. અને થોડું સ્પાઇસી કરવા માટે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો, થોડું પાઉંભાજી મસાલો. બધું આપણે સરસ મિક્સ કરવાનું છે. ને હું થોડું ક્રિસ્પી થાય એના માટે બ્રેડ ક્રમ બી એડ કરું છું. થોડા બ્રેડ ક્રમ નાખવાના છે. બધું સરસ મિક્સ કરવાનું છે. હાથથી મિક્સ કરશો તો સરસ મિક્સ થશે. હા, મેં હેન્ડ વોશ કરી અને પછી બનાવું છું, એટલે હાઇજેનિક છે. તમે બધા પણ આ ટ્રાય કરો. બહુ હેલ્ધી અને ટેસ્ટી છે. અને આપણે સેલો ફ્રાય કરવાના છે, ડીપ ફ્રાય નથી કરવાના. કબાબનો શેપ તમને જે ગમે એ તમે આપી શકો છો. હું રાઉન્ડ શેપ આપીશ. તો આપણો આ મસાલો રેડી થઈ ગયો છે. હવે હું તમને સેલો ફ્રાય કરીને બતાવું છું. જુઓ, હવે આ ટિક્કી રેડી થઈ ગઈ છે. મેં રાઉન્ડ શેપ આપ્યો છે. આ મેદાની સ્લરી બનાવી છે. એમાં મેં સિઝલિંગ કર્યું છે. થોડું સોલ્ટ, પેપર અને મેક્સિકન સિઝલિંગ એ નાખી અને થોડુંક થીક બેટર બનાવ્યું છે એનું. આ રીતે જુઓ. આ બ્રેડ ક્રમ છે. હવે આપણે આ ટિક્કીને લેવાની છે અને અંદર ડીપ કરવાની છે. ચારે બાજુ સરસ રીતે ડીપ કરી અને પછી આને કાઢી અને બ્રેડ ક્રમમાં એડ કરવાની છે. પછી બ્રેડ ક્રમથી કોટ કરી દેવાની છે. એક્સેસ બ્રેડ આમ કરશો એટલે બધું નીકળી જશે. પછી એને મૂકી દેવાની છે. એ જ રીતે બધી કરી દેવાની છે. જો હવે બીજી એક કરીને બતાવું છું. આમ કરીને મૂકી દેવાનું છે. હવે આ થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવાનું. ડીમાં આપણે મેં એક કરીને રાખી છે, તમને બતાવું છું. જુઓ, ક્રિસ્પી થઈ છે ને, કેવો અવાજ આવે છે. એની સાથે ખાવા માટે ગ્રીન ચટણી બનાવી છે. આ ગ્રીન ચટણી છે. આની અંદર મેં ધાણા, લસણ, આદુ, લીલું મરચું, જીરું, મીઠું અને ચાટ મસાલો નાખી અને થોડુંક દહીં નાખ્યું છે અને પછી બ્લેન્ડ કરી દીધું છે. તો આ કબાબ સાથે ખાવા માટેની ચટણી રેડી છે. આપણા કબાબ રેડી છે. જુઓ.
હવે આને થોડું ટર્ન કરી દેવાનું છે. જો બ્રાઉન કલરનું સરસ થઈ ગયું છે, પછી એને ટર્ન કરી દેવાનું. આ છોકરાઓને તમે લંચ બોક્સમાં આપી શકો છો, સ્નેક્સ રીતે પણ ખાઈ શકો છો, કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ સ્ટાર્ટર તરીકે પણ આપી શકો છો. તો આ બહુ જ ટેસ્ટી ને બહુ જ સરસ લાગે છે. ચોક્કસથી તમે લોકો ટ્રાય કરજો, અને ટ્રાય કરો તો મને કમેન્ટમાં લખજો કે હા મેં આ ટ્રાય કરી હતી. મને બહુ આનંદ થશે ને બહુ જ ખુશી થશે. થેન્ક યુ. મારો વિડીયો જોયા કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.